જય જોહાર, જય આદિવાસી. નમસ્કાર સાથીઓ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને છોટાઉદેપુર જિલ્લાની અંદર અને આખા ગુજરાતની અંદર દરેક ઉમેદવાર, દરેક કેન્ડિડેટના ફોર્મ પણ ભરાઈ ચૂક્યા છે. તો અમારા વિસ્તારની અંદર કોલી તાલુકા પંચાયતની અંદર અમારા ઉમેદવાર છે જમીલાબેન રાઠવા. આ ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડો અને અમારો જે વિસ્તાર છે આ વિસ્તારની અંદર પડતર પ્રશ્નો જેવા કે રોડ રસ્તા હોય, નલ સે જલ હોય, ખાણ ખનીજના પ્રશ્નો હોય, રેતીને લગતા પ્રશ્નો હોય કે પછી અનેક સમસ્યા છે જે અત્યાર સુધી એવી ને એવી પડી છે અને આ જે સમસ્યા છે એ સમસ્યાનું કોઈ સમાધાન હજી સુધી આવેલ નથી. તો આ જે સમસ્યાનું સમાધાન લાવવા માટે એક જ વિકલ્પ છે કે જમીલાબેનને જીતાડો. તાલુકા પંચાયતની અંદર ખૂબ ધમખમથી પ્રશ્ન ઉઠાવે અને આપણા વિસ્તારના દરેક કામ પૂર ઝડપે થાય એવી અમારા વિસ્તારના દડીગામ હોય, ઉખલવાટ હોય, કોલી હોય, આત્રોલી હોય, ભોગાદેવ હોય, આ દરેક ગામડાના ભાઈઓ બહેનોને મારે એટલી જ અપીલ છે કે આ વિસ્તાર ખૂબ પછાત એરિયા છે અને આ વિસ્તારની અંદર ઘણી બધી સરકારી યોજના આવતી હોય પણ આ યોજના ક્યાંક ને ક્યાંક મતદારો અને જનતા અને અન્યાય થતો દેખાઈ રહ્યો છે. ત્યારે મેં તો આપ સૌને એટલી જ વિનંતી કરું કે તાલુકા પંચાયતની અંદર એવા ઉમેદવારને તમે જીતાડી મોકલો કે જે આપણા પડતર પ્રશ્નો ખૂબ ઝડપીથી રજૂ કરે અને આપણા જે નાના મોટા દરેક સમસ્યા હોય, દરેક લોકો હોય, આ લોકોનું આ જે લોકો છે આ લોકોના કામો થાય અને આ વિસ્તાર આગળ આવે એવી અપીલ કરું છું. જય જોહાર, જય આદિવાસી. વરસન રાઠવા.